કાકાનું આ બીજું ખેતર છે કે જે ત્યાં તેમને કાંડા વાવ્યા છે. ઓકે, લાવા હમણાં એ ભીનું છે એટલે થોડુંક જવાશે. અકરાશે એવું જોયું. આ છે કાંડા. ઓકે, હા, બજાર માટે બનાવો કે પછી ઘર માટે? ઘર માટે જોઈએ છે. આ કઈ સિઝનમાં તમે રોપો? આ મહિનો એટલે હજુ કેટલા મહિના સુધી ચાલશે? 1.5 મહિનો જેવું થશે. 2.5 મહિના. તો જે અત્યારે બજારમાં જે લીલા કાંડા આવે તે આ જ હોય છે. તો એ લોકો કેમ લીલા કાંડા આપી દે છે? એ વેચી કાઢે પકવી નહીં. ઓકે, એટલે અત્યારે ખવાઈ શકે એટલા સાઈઝના થઈ ગયા છે, નાના છે. ઓકે, ના આ બધી શું જગ્યાએ છે? આ બધું ચોળી પણ વાવી છે કાકાએ. આ ઘઉં પણ એમના જ છે બધા જ. જ્યારે અત્યારે ઉનાળાની સિઝન છે ત્યારે ખેડૂતો આટલા ધૂમ ધકતીમાં પણ ખેતી કરે છે, ત્યારે એમને પણ થોડોક આરામ લેવો પડે છે, થોડોક જમવા માટેનો પણ સમય કરવો પડે છે. ત્યારે આ પ્રકારની લોકો ખેતરમાં નાની એમથી ઝૂંપડી બનાવે છે, જેથી એ લોકો આરામ નિરાંતે પર થોડીક વાર બેસી શકે, જમી શકે. જુઓ, હા, બધું આપણે ગામડાઓમાં તમે જોઈ શકો છો. આ શહેરમાં આવું બધી જે આ બધો અનેરો જે તમે જુઓ છો એ બધું જોવા નહીં મળે. કારણ કે શહેરવાળાને ખબર જ નથી એ લોકો કેટલો ખોરાકનો બગાડ કરે છે, કે ખેડૂતો કેટલી મહેનતથી આ પાક વાવે છે, કેટલા ઉગાડે છે, ત્યારે તમારા ઘરે આવે છે. જુઓ, આ પણ પરવળની ખેતી કરેલી છે. ઓકે, આ એના ફૂલ છે હે ને? અને આવા આ પ્રકારના પરવળ આવે જુઓ તમે. ઓકે, ભગુ કાકા, આ પરવળની આ કઈ જાતિ હશે? એમ આ પાક કયો હશે? મદ્રાસી જાત છે આ પરવળની. અને હા, કેટલા મહિનાનો, ક્યારે તમે વાવેલા? ગયા સાલ વાવેલા. તો અત્યાર સુધી ચાલ્યા કરે? બીજી વાર ના ચાલે છે. એટલે આમ વર્ષમાં કેટલી વાર પાક આપે? આમ વરસાદ પડે તો મળી જાય તો ફૂકાઈ જાય ને. હા, એટલે પાછા ઉગવા માંડે. કાપી નાખીને બીજી વાર ના ફૂટવા. ઓકે, તો હજુ આ કેટલા વર્ષ સુધી ચલાવશો? હવે વર્ષ ચાલશે જ. એટલે વર્ષમાં એટલો પાક આપી દે છે. ઓકે, એટલે ખાલી ચોમાસા પૂરતું હોય કે શિયાળા પૂરતું હોય આ પાક? ચોમાસામાં પાણી ભરાઈ જાય તો મળી જાય. મરી જાય હે એવું? પાણી વધારે પાણી ભરાઈ જાય તો મળી જાય. ઓકે, એવું હોય છે. અને આની અંદર કોઈ જીવાત હશે? રોગ બોગ લાગે આમાં? મને નહીં, હવે દવા મારે ને એટલે દવા હોય છે. કેટલી બહુ ભયંકર દવા હોય છે આ બધી? હે, જંતુ પડે ને. હે, અહીંયા પડે બધું. જુઓ કેટલું સરસ છે. હા, એના પુષ્પ છે અને પહેલાં પ્રથમ પુષ્પમાંથી આપણા પરવર થાય છે. આ મેલ છે કે કંઈ ફિમેલ આવે આમાં? ભગુભાઈનું ખેતર.